ભાવનગર સુભાષનગર ખાતે આવેલ હરસિદ્ધિ માતાના મંદિર ખાતે કાર્તક માસની પૂર્ણિમાને લઈ ભાવિક ભક્તો ઉમટી પડ્યા। મંદિર બન્યો 1989માં, ત્યારથી મને આ લોકોએ પૂજારી તરીકે રાખ્યો છે। મારું નામ પ્રવીણભાઈ રાજગુરુ છે અને આપણને સારી રીતે હાથે છે અને મંગળવારે રવિવારે ખૂબ માતાજીની શ્રદ્ધાપૂર્વક બધા દર્શન કરવા આવે છે। જે માતાજીને જે હવન છે પાટોત્સવની બધી ક્યારે થાય છે હવનની? 25 ડિસેમ્બરે 25 ડિસેમ્બરે અને ચૈત્ર મહિનાની નોમ અને આસો મહિનાની નોમ રામનવમી ત્યારે યજ્ઞ થાય છે। અમારા ભગત પરિવાર બધા મુંબઈથી અહીંથી બધા ભેગા થઈને સાથે સાથે પ્રસાદ લે છે। મોટી સંખ્યામાં માણસો શ્રદ્ધાળુ આવતા હશે? હા, અમારું કુટુંબ છે, ત્રિવેદી કુટુંબ છે, દવે કુટુંબ। શ્રી હરસિદ્ધિ માતા કી જય। આ મંદિર અમારા દશાશ્રીમાં ભગત પરિવાર તરફ પ્રાઇવેટ પાલિકાનું મંદિર છે અને દર ડિસેમ્બરે પાટોત્સવ ઉજવાય છે। આવસો મહિનાની નોમ અને ચૈત્ર નોમ યજ્ઞ અને નિવેદ ધરાય છે અને રવિવારે મંગળવારે માણસોની બહુ ભીડ હોય છે અને અમારા ભગત પરિવાર સરળ સુખી થાય એના માટે અમને પૂજારી તરીકે રાખ્યો છે। આપણું નામનું જણાવશો? શિહોરથી પવાર કુટુંબ આવે છે। કયું કુટુંબ? પવાર કુટુંબ શિહોરથી આવે છે। પરમાર કુટુંબ આવે, ત્રિવેદી કુટુંબ આવે, જેના જેના કોઈ દિવસે બધા દર્શન કરવા આવે છે અને બધા દર્શન કરવા લે છે। પૂનમને રવિવારે બહુ માણસો? પૂનમ રવિવારે માણસો આવે છે। વાહ।